નમસ્કાર. ગીર સોમનાથ જિલ્લામાં અગ્નિવર્ષા કરતી ગરમી વચ્ચે આરોગ્ય સંબંધિત ચિંતાજનક બનાવ સામે આવ્યો. ઉનાના ચાચકવટ ગામે પિતા સહિત 3 બાળકોને ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગ થતાં સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. તબીબોના જણાવ્યા અનુસાર ભારે ગરમીના કારણે હોસ્પિટલમાં રોજબરોજ ઝાડા ઉલટીના અંદાજે 15 જેટલા કેસ નોંધાઈ રહ્યા. ડોક્ટરોએ લોકોને જરૂરી કામ સિવાય બપોરના સમયે બહાર ન નીકળવા અને ખોરાક પાણી બાબતે ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. નામ અરવિંદભાઈ ભાણાભાઈ પરમાર, ગામ સાસકવડ. હવે અમે નાના માણસો છે. અત્યારે અમે અહીંયા સરકારી દવાખાને મારા 3 છોકરાઓ, 2 દીકરી 1 દીકરો એને દાખલ કર્યા છે. સાહેબે એમ તો એમરજન્સી કેસ લઈ લીધો હતો, પછી બાટલા સડી ગયા. એ પછી 1.5-2 કલાકથી પછી કોઈ અહીંયા સારવાર માટે આવ્યા નથી. છોકરાઓને શું થયું હતું? છોકરાઓને ઝાડા ને ઉલટી થયું હતું. પછી છોકરાઓને ઝાડા ઉલટી થતા આવું લૂઝ થઈ ગયા. ને અત્યારે આ વખતે એમ કે હવે તમે પાસે વખતે આવો, અત્યારે છોકરા ઊભા થઈ શકતા નથી. એ હાલતમાં મારે છોકરાને કેમ ઘેર ઉગાડવા? તો એ કે પછી 6 થી 7 માં સાહેબ આવે કે ને પછી પાછા બાટલા ચડે. તો અમારે કે તમારે રાત રોકાવી પડી જાય કે અહીંયા ને અહીંયા કંઈ બપોરે જમવાની ને કોઈ વસ્તુની વ્યવસ્થા નથી. અમે આગળ ગાંઠિયા ને એવું લઈને જમ્યા 2 માણસ ને છોકરાઓને જ્યુસ પાયું. તમારી માંગ શું છે? મારી માંગ તો એવી છે કે જો આ સરકારી દવાખાનામાં થોડો ઘણો સુધારો આવે તો સારું. અમારા ગરીબ માણસ માટે, સારા માણસો માટે તો નહીં, ગરીબ માણસ માટે તો કરો. ને આમાં સફાઈ કંઈ નથી, ગંદકી વેડો. આમ કોઈ હાજર માણસ હોય એ બીમાર પડી જાય એટલે તો ગંદકી વેડો છે. મારું નામ ડૉક્ટર રાજેશ ગુર્જર છે. હું અહીંયા પીડિયાટિશિયન તરીકે સરકારી હોસ્પિટલ ઉનામાં, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઉનામાં પીડિયાટિશિયન બાળકોના નિષ્ણાંત તરીકે ફરજ બજાવું છું. સાહેબ, આજરોજ 3 બાળકો આવ્યા છે જેને ફૂડ પોઈઝન થયું છે. શું છે સમગ્ર વિગત? હા, એ કાલ રાતના એ લોકોએ ઘરે નોનવેજ ખોરાક લીધેલો અને આજે સવારે આવેલા ફૂડ પોઈઝનિંગ સાથે આવેલા છે. કન્ટિન્યુઅસલી ડાયરિયા વિથ સિવિયર ડિહાઇડ્રેશન સાથે આવેલા છે. ચાચકવટના છે અને આજે હાલમાં એને સારવાર પછી ઘણા સ્ટેબલ છે. સાહેબ, રોજના આવા ડાયરિયાના કેટલા કેસો આવે છે આ ગરમીના કારણે? અને ગરમીના કારણે તમે લોકોને પણ એક ડૉક્ટર તરીકે શું સલાહ આપશો? ડૉક્ટર તરીકે હું એ જ સલાહ આપીશ કે વધુમાં વધુ પાણી પીવે, તડકામાં અને ગરમીમાં ઓછા જાય અને બને ત્યાં સુધી ઘરની અંદર જ છાયામાં રહે અને પાણીવાળા ફળોને વધારે લે, ખોરાક કરતાં પાણી વધારે લે, એવી જ મારી સલાહ રહેશે. રોજના કેસો કેટલા આવે છે? રોજના 10 થી 15 કેસો આવે છે અને ડાયરિયાવાળા કેસો પહેલાં કરતાં ઘણા વધ્યા છે અને ડિહાઇડ્રેશનવાળા કેસો પણ ઘણા આવે છે, ઉલટીવાળા કેસો પણ ઘણા આવે છે.